થોડા દિવસો પહેલાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સિનિયર સિટીઝનને સાથે 33.5 લાખનો ફ્રોડ થતો અટકાવવામાં આવ્યો હતો, ડિજિટલ અરેસ્ટનો હતો. અને આ બાબતના જે ન્યૂઝ જ્યારે આપના માધ્યમ દ્વારા વહેતા રહ્યા હતા, એમનાથી જાગૃત થઈને એક મ્યુચ્યુઅલ ફંડ મેનેજર છે પલકભાઈ જોશી, એમને ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરેલો હતો અને જણાવેલું હતું કે એમના એક જે કસ્ટમર છે, જે સિનિયર સિટીઝન છે, એ સડનલી 92 લાખ જેટલા રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાંથી વિડ્રો કરીને એમના છોકરાને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે એવું જણાવીને વિડ્રો કરી રહ્યા છે. એટલે એમને અને જે એમનો યુઝ્યુઅલ જે બિહેવિયર હતું એનાથી એકદમ ડરાયેલા જણાતા, એટલે એમને શંકા જણાતા, કેમ કે રિસન્ટલી એવા ડિજિટલ અરેસ્ટના બનાવ છે, એટલે એ બી આ વિડીયો દ્વારા અવેર થયા હતા. એટલે એમને એ જ દિવસે અમદાવાદ સાયબર ક્રાઇમનો સવારમાં કોન્ટેક્ટ કર્યો. એટલે અમારે અમદાવાદ સાયબર ક્રાઇમથી પીએસઆઈ પાર્થ હિરપરા અને કોન્સ્ટેબલ નિલેશભાઈ એમની એક ટીમ બનાવીને તરત આ ત્રણેય જણા જે આ વિક્ટિમ સિનિયર સિટીઝન છે એમના ઘરે પહોંચી અને તપાસ કરી હતી પ્રાથમિક કે શું એમની સાથે બન્યું છે. તો સિનિયર સિટીઝન ખૂબ જ ડરેલા હતા અને ઇનિશિયલી એ માનવા તૈયાર નહોતા કે અમે રિયલ પોલીસ છે. અને સતત 10 કલાકની સમજાવટ પછી એ જાણવામાં આવ્યું હતું કે પોતે ડિજિટલ અરેસ્ટ થયા હતા 6 દિવસથી, અને એમને ફેક પોલીસના આખા સેટઅપ, ફેક કોર્ટનો સેટઅપ બનાવીને, જે યુઝ્યુઅલી જે થાય છે કે એમનો મોબાઈલ નંબર ઇલીગલ એક્ટિવિટીમાં યુઝ થયો છે અને મની લોન્ડરિંગ અને બીજા કેસ એમની સાથે દાખલ થયા છે, એવું કરી એમને ઓલરેડી 50 લાખની એફડી તોડાવીને એમના અકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી દીધી હતી, પોતાના અકાઉન્ટમાં. અને પછી આ 92 લાખ બી મ્યુચ્યુઅલ ફંડના એમને પોતાના અકાઉન્ટમાં જમા કરાવીને પછી એવું કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈના સર્વરમાં ચેક કરવાનું છે, એટલા માટે આ ટ્રાન્સફર કરવાની પ્રોસેસમાં હતા. એ પહેલાં એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજું એ બી ધ્યાનમાં આવ્યું છે કે આ લોકો જે ડિજિટલ અરેસ્ટ કરનાર કંબોડિયા બેઝ ગેંગ છે, એ વિક્ટિમને એવું જણાવતી હોય છે કે આમાં કેમ કે આ બધા જે આપના નામે બેંક અકાઉન્ટ ખુલેલા છે, એમાં લોકલ પોલીસ અને બેંક ઇન્વોલ્વ છે, તો આપ કોઈને બી આ માહિતી ન શેર કરતા. અને લોકલ પોલીસ કે બેંક અને કોઈ બી બીજી વ્યક્તિને જો આપ માહિતી શેર કરશો તો આપની ઉપર 5 વર્ષની સજા અને 1 કરોડની પેનલ્ટી લગાવવામાં આવશે. એટલે આવું કહીને વિક્ટિમને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે, જે બહારની સાથે કોઈ માહિતી શેર ના કરે. અને આવી રીતના જે સાયબર ક્રાઇમની ટીમ અને જે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર છે પલક જોશી, એમની સતર્કતાથી એમના 1 કરોડ 42 લાખ જેટલા રૂપિયા બચાવવામાં આવ્યા છે. સિમ્પટમ્સ શું હોય છે? જો કોઈ વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યો હોય તો તેનું વર્તન કેવું બદલાતું હોય? અમે એક જે પ્રેસ નોટથી બી મેં એમાં જણાવેલું છે ને, સૌથી ઇમ્પોર્ટન્ટ જાણવા જેવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ અગર ડિજિટલ અરેસ્ટ થયેલી છે તો કઈ રીતના જાણવું. ઘણી જનરલી જે સિનિયર સિટીઝન હોય છે આજકાલ એટલા બધા અવેર નથી કે શું કઈ પ્રકારના ફ્રોડ બની રહ્યા છે. એટલે જે સિનિયર સિટીઝનની આસપાસમાં રહેતા લોકો છે કે એમના જે ચિત પરિચિત લોકો છે કે ઇવન બેંક મેનેજર યા તો એમના કોઈ ફંડ મેનેજર હોય, એ એમના બિહેવિયરમાં ચેન્જ થાય. જેમ કે સડનલી એ બહુ ગભરાયેલા હોય, એમની રૂટીન એક્ટિવિટી હોય છે, જેમ કે અગર મંદિર જતા હોય છે યા ઘરની બહાર યા કોઈ વોક માટે જતા હોય છે, અને કોઈ સિનિયર સિટીઝન એમની આ રૂટીન એક્ટિવિટી બંધ કરી દે અને ત્યાં હાજર ન હોય, તો એમની પાસેના જે બી લોકો છે, એમના ફ્રેન્ડ છે, એને ચેતવું જોઈએ કે એમની સાથે આવું ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ જે ફ્રોડ છે ચાલી રહ્યું છે. આ ઉપરાંત અગર કોઈ બેંક યા તો ફંડ મેનેજર પાસે અગર કોઈ સિનિયર સિટીઝન જઈ અને એવી માગણી કરે છે કે એમના જેટલા બી પૈસા છે એ એમને વિડ્રો કરીને કોઈ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, તો બેંકેના જે બી કર્મચારી છે એમને થોડી સતર્કતા દાખવવી જોઈએ અને આ બાબતની ખરાઈ અગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તુરંત જાણ કરવી જોઈએ. આ ઉપરાંત એ બી જોયું છે કે જનરલી આ ડિજિટલ અરેસ્ટના વિક્ટીમો હોય છે, જ્યારે બેંકમાં અપ્રોચ કરે છે યા કોઈની સાથે બી વાત કરતા હોય છે, સતત એ કોઈ વિડીયો કોલ યા તો કોલ ઉપર હોય છે. એટલે આવી બી કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિ આવે જે કન્ટિન્યુઅસલી ટેન્શનમાં હોય અને કોઈ ફોન કોલ ઉપર રહેતી હોય, તો બી એ ડિજિટલ અરેસ્ટનો ભોગ હોઈ શકે છે. તો આવી કોઈ બી આપને પ્રવૃત્તિ જણાઈ આવે તો આજે મેં પ્રેસ નોટ માધ્યમથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો એક નંબર બી શેર કરેલો છે. તો કોઈ બી સિનિયર સિટીઝનના નજીકમાં રહેતા વ્યક્તિઓને આવી કોઈ બી ગતિવિધિ જણાઈ આવે તો અમારી ટીમ દ્વારા તાત્કાલિક એને હેલ્પ કરવામાં આવશે.